વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા તેઓ ખેડૂતો માટે હંમેશા બોલતા હોય છે, ત્યારે આ વખતે તેઓ મોરબીના જેતપર જ્યાં ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ખેડૂતો, ત્યાં પહોંચ્યા હતા. ત્યાં તેઓએ પોતાની વાત મૂકી હતી ને કઈ રીતે કંપનીઓ સાથે જે સરકારો છે કામ કરી રહી છે, કઈ રીતે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, કઈ રીતે તેમને લડત આપવી જોઈએ, તમામ બાબતે તેઓએ સ્ટેજ ઉપરથી પોતાની વાત મૂકી હતી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેન પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જગદીશ મહેતા આ મંચથી ખેડૂતોને શું કહી રહ્યા છે. कह दो सोनों से, कह दो सोनों से चिंगारी से, कह दो सोनों से चिंगारी से फूल खिले हैं इस बार बड़ी तैयारी से, फूल खिले हैं इस बार बड़ी तैयारी से, और बादशाहों से भी फेंके हुए सिक्के हमने नहीं उठाए, हमने अगर खैरात मांगी है तो भी खुदारी से. भाई भाई આ અમારો હક છે, કિસાનોનો હક છે, અને તમે કોઈ કાળે કોઈ એંગલથી ખોટા નથી. માટે કેટલાક તંત્રવાહકો એવું ઈચ્છતા હોય, તંત્રવાહકો પણ ખરા અને રાજકીય હિત શત્રુઓ પણ ખરા. ઈ એવું ઈચ્છતા હોય કે ગાંધીજી ચિંધા માર્ગે અગર ક્યાંક આંદોલન હવે નજીકના ઇતિહાસમાં થતું હોય તો આ જેતપુરમાં થાય છે, હાલો એને સત્યાનાશ કરાવો. આવી કેટલાકની મંશા હોય છે. નહીતર આ સ્વયંભૂ આ બેનો દીકરીઓ પણ આટલી, મેં તો ક્યાંય નજીકના 35 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે છું, આટલો બહોળો જનસેવા સ્વયંભૂ પોતાની જમીન જાગીર બચાવવા અહીંયા નવરાત્રીમાં નથી ભાળવા મળતું. આટલા વડીલ એવું અહીંયા ખડકાઈ જાય છે. એ સૂચવે છે કે તમારી પીડા વાજબી છે, એટલે સરકારના ધ્યાને આ વાત પહોંચી ચૂકી છે. માટે આપને કહું છું, આપા એટલે કે દિમાગ ગુમાવતા નહીં, વાણીમાં પણ સંયમ રાખજો, વિવેકપૂર્ણ. તમે જે કોઈ 5 અગ્રણીઓને આમાં કરાર માટે થઈને કે ડેલિગેશન માટે કે ડાયલોગ માટે થઈને જેને નિમાય હોય, પૂર્ણ ભરોસો રાખજો. આમાં તૂટે કેમ એ તમને કહો. અમે રહોડાના માણસો એટલે અમને ખબર છે, કહો તમને બધાને ખબર હોય, પણ અમે લગભગ ઘણા અંદર ઘૂસેલા હોઈએ છીએ. ધારો કે તમે મને રાખ્યા હોય કે જગદીશભાઈ તમે આ મંડળમાં રહેજો, અમારા વતીથી ડાયલોગ ડિલિવરી કરવા. 10-15 શરતો હોય, એમાં 5-6 શરતો તમને માન્ય હોય, 2-3 શરતો માન્ય ન હોય, પણ અમે ધારો કે ત્યાં ગયા હોય અને અમને એમ થતું હોય કે સાવ સત્યાનાશ થાય છે, એના કરતા મહત્તમ જેટલું મળે એટલું લઈ લઈએ તો કામ આગળ વધે. પછી શું થાય એ કહો. પછી જે હિત શત્રુ હોય ઈ કે જગદીશભાઈએ એટલા માટે હંકાર ભર્યો અથવા તો સરકારની સાથે સહમત થયા કારણ કે જગદીશભાઈને ટિકિટની લાલચ આપવામાં આવી. હવે આવું કાંઈ ન હોય, ટિકિટ તો સિનેમા નહીં આપવાના ન હોય, બોલી તો જવા દો, પણ હવે જંગલ મેં મોર નાચા કિસને દેખા, કોઈ છે તો નહીં, પુરાવો નથી, ખાલી તમારે તો જીવડું નાખી દેવાનું છે ને. એટલે બધાય મંડે વિચારવા, હા જગદીશભાઈને ટિકિટની વાત થઈ ને એટલે આ 2-3 શબ્દોમાં એને ઢીલ મૂકી. એવું ના હોય. તમે બહુ તાણો તો તૂટી જાય, બહુ તાણો તો તૂટી જાય. કેટલીક વાતો આપણે કરીએ, કેટલીક એ કરે. 10-15 તમારી જે હમણાં ભાઈની સાથે હું બેઠો હતો એને યાદી બનાવી મેં જોઈ. 10-15 તમારી સાથે કેટલીક નેગોશિએશન માટેની એને યોજના ઘડી છે, એમાં 2-3 આમથી આમ કદાચ થાય, કદાચિત કોશિશ આ લોકો તો કરે કે બધું પૂર્ણતઃ માન્ય રહે, પણ માની લો કે થોડી ઘણી ઇધર ઉધર થાય તો પણ તમારો ભરોસો તૂટવો ન જોઈએ, કારણ કે એ સહી કરીને નહીં આવે. ધારો કે સરકાર બોલાવશે આમાંથી કોઈ પણ વડીલોને, એ ન્યાનિયા કઈ કરાર કરીને આવી નહીં જાય. એ જેટલી શરતો સરકાર માન્ય રાખશે અને જેટલી નહીં રાખે અથવા તો એમાં થોડીક ઇધર ઉધર કરશે, આ જ મંચ ઉપરથી તમને કહેવામાં આવશે કે આટલી વાતો ઓકે હોય તો અમે સહી કરીએ, પછી તો કોઈ પ્રશ્ન નથી. એટલે જનતામાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિએ
આપણને બહુ નુકસાન પહોંચાડ્યું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે બાબતો હોય એને પણ કઈ રીતે અવળી લાઈને ચડાવવી એ લોકો એમાં પાવરદાર. હું હંમેશા કહું છું, મેં કેટલાક ટીવી ડિબેટ્સ આ જ ઇસ્યુ ઉપર કીધા તો મેં એમાં કીધું કે ભલે જેને પ્રયાસ કર્યો એને ઠીક છે, આપણે એને સન્માન આપીએ, પણ ચલો ગાંધીનગર, ચલો દિલ્હી, હવે સાહેબ એ ધંધો ખોટો છે. એટલે ત્યાં સરકાર છે, અહીંયા કોણ છે? શાંતિભાઈ છે, સરકારના જ પ્રતિનિધિ છે ને, આપણા જ મતથી જીતાણા છે ને, આ જ ગામના છે. એ ના પાડે નહીં, મારે તો કઈ થવું જ જેમ સરકાર કે એમ જ થશે, આમ તેમ, તો ઠીક છે, આપણે એનાથી આગળ બધું શસ્ત્રો તો આપણી પાસે છે, એમાં કઈ ફાટી પડવાની જરૂર છે જ નહીં. પણ ચલો ગાંધીનગર, ચલો દિલ્હી, એ એક યુગ હતો જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો. એટલે શું થતું, આપણી વાતને સરકાર સામે કન્વે કરાવવી હોય તો આપણી પાસે કોઈ માધ્યમ નહોતું. એટલે આપણે ચલો ગાંધીનગર, ચલો દિલ્હી, ઘેરાવો કરતા વગેરે. હવે તો એક એક વ્યક્તિ પાસે મોબાઈલ છે અને એ પોતે જ આવો વિડીયો બહાર પાડે, પોતે જ, બીજા કોઈ નહીં, કોઈ બેનર પોસ્ટર પૂછે નહીં. ભાઈ હું ખેડૂત છું, મારે 10 વીઘા ખેતર છે, 3 થાંભલા એમાં આવે છે, 10 માંથી 3 વીઘા જેટલા તો મારે નકામા જાય એમ છે. અત્યારે બજાર ભાવ આ ચાલે છે, કોઈ પૂછી લ્યો કે કેનાલ કાંઠાની જમીન છે, રોડ કાંઠાની જમીન છે કે શું છે, આ ભાવ મારો ચાલે છે, મને 100 કંપની આટલા જ રૂપિયા આપવા માંગે છે. કાલ સવારે અમારા છોકરાઓમાં 10 વીઘાના ભાગ પાડું અને જે તે લોકોને 3 છોકરાને 2-3 વીઘા આવે, મારું શું? એક તો એ થાંભલાવાળી જમીનના ભાવ ઘટી જાય છે, આપણે જાણીએ છીએ. અત્યારે તમારી જાણ ખાતર આ અફવા હકીકત તો છે, જ્યાં થાંભલા નખાય છે ત્યાં નથી નખાણા એનાય ભાવ બધા ઘટવા લ્યો. તમારી જમીન પાડાની કાંડ જેવી, એટલે કે ફળદ્રુપ જમીન હતી, પણ આ થાંભલા પ્રકરણ આવ્યું એટલે બીજી જમીનના ભાવે મીંડા ઘટવા. કારણ કે લોકોને એમ છે ખબર નહીં કાલ અહીંયા થાંભલા નહીં નખાય એની શું ગેરંટી. અને આપની આ બધી જેટલી જનતા મને સાંભળે છે એને કહી દઉં, આ અદાણી એ એક કંપની નથી, હજી બીજી પાઇપલાઇનમાં છે, એને પણ આવા થાંભલા નાખવાના થાય છે. એટલે આજે તમારો વારો કે કાલ ફલાણાભાઈનો વારો હશે. એટલે એનો ઉકેલ સંઘર્ષ નથી, એનો ઉકેલ સુજાવ છે, ઉપાય. હું તમને એમ કહું છું, આપણે આ શહેરોમાં સરકાર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કરે છે ને, અંડરગ્રાઉન્ડ ધરતીની અંદરથી અહીંયા રાજકોટમાં સ્માર્ટ સિટી બનાવ્યું છે. રાજકોટમાં સ્માર્ટ સિટી કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે. ત્યાં બધી જ સુવિધા છે, ડ્રેનેજ સિસ્ટમની સુવિધા છે, પાઇપલાઇન ઇલેક્ટ્રિસિટીની પણ છે, ટેલિગ્રામની પણ છે, વાઈફાઈ છે, બધું જ છે. પણ એક પણ વાયર તમને બહાર દેખાતો નથી. જેમ ગોંડલમાં છે ને એની જેમ, ગોંડલનો રજવાડો તો પ્રખ્યાત છે જ અંડરગ્રાઉન્ડ લાઇટિંગ. હવે થોડાક આપણા લોકોએ બગાડવું જુદી વાત છે, પણ ભગવતસિંહજીના વખતનું ગોંડલનું જેને યાદ છે તો તમે જુઓ, પિત્તળના બધા થાંભલા હતા ડેકોરેટિવલી, અને રોડ ઉપર ક્યાંય તમને લાઇટમાં દોરડા નહોતા દેખાતા. તો ભવિષ્યમાં હજી અદાણી ઉપરાંતની જે કંપનીઓને જે વસ્તુ નાખવી કારવવી છે, તો આપણું ડેલિગેશન છે એને કહેવાનું કે ભાઈ તમે આ અમારા ખેતરની માથેથી શું કામ કરો, અંડરલાઈન કરો, ધરતીની અંદરથી કરો, લખો જ માટે ન રહે માણસ ન બધે બાંસુરી, ખેતર અમારું સલામત રહે, તમારું કામ ધંધાનું એ થઈ જાય, કોઈ પ્રોબ્લેમ ન રહે. આ એક વિકલ્પ છે. વિકલ્પ નંબર 2, તમે યાર રૂટ બદલાવો. આખી ધરતી જે છે મારા તળિયા ભગતા હોય તો મારે બૂટ પહેરી લેવાય, ધરતીને ચામડેથી મઢવા ના દેવાય, એ અઘરું પડે. એમ તમે ખેડૂતની માથે શું કામ થાંભલા ખોલો છો? વાત તો પૈસાની ને રૂટની છે. રૂટ બદલાવો, કોકનો શેઢો આવતો ત્યાં નાખો, સરકારી ખરાબો આવતો તો ત્યાં નાખો, ખેતરમાં શું કામ? થોડુંક વાયરિંગ વધે એ જ ને, તો તમારે ક્યાં મફત કરવું છે? તમે દાન ધર્મ તો કરવાના નથી. એટલે આ ઉપાય નંબર 2. પહેલો ઉપાય મેં આપને કીધું તેમ અંડરગ્રાઉન્ડ. એ ભાઈ અત્યારે તમે જે
તો આપણે સરકારને પ્રસ્તાવ મૂકીએ કે ભાઈ અંડરગ્રાઉન્ડ વાત તો એનો ઈ છે ને, અંડરગ્રાઉન્ડ કરો તો ભવિષ્યમાં બીજું બધું તમે કરી શકશો. આજે તમે આ મૂકો, તમે સમજતા ડિજિટલાઇઝેશનની વાતો કરો છો કે આખું ભારત જે છે ગ્રામ પંચાયતથી માંડીને સંસદ સુધીનું ભારત કનેક્ટેડ છે. કનેક્ટેડ રહેવા માટે દોરડા તો જોશે ને. તો દર વખત આવા નાંગળા નાખા કરશું, અંડરગ્રાઉન્ડ કરો, એમાંય કામ લાગશે, મલ્ટીપર્પઝ. એટલે જે રીતે રાજકોટમાં સ્માર્ટ સિટીમાં, આમ તો દેશભરની સ્માર્ટ સિટીમાં આ વ્યવસ્થા છે, પણ રાજકોટની તમને એટલા માટે તમે જોઈ શકો ત્યાં સ્માર્ટ સિટી જે બને છે એમાં મોટા ભાગે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું છે, ક્યાંય કોઈને નડતું નથી. તો એવી રીતે આપણે પ્રસ્તાવ નંબર 2 આપીએ કે ભાઈ તમે આવું કરો. અને ત્રીજો નંબર, તમે સંપાદન કરી શકો નહીં, કારણ કે સંપાદન સરકારી યોજનામાં હોય. ડેમ બનાવવો છે, રોડ બનાવવા છે, એરપોર્ટ બનાવવું છે, એમ્સ જેવી કોઈ હોસ્પિટલ બનાવવી છે કે કોઈ પણ જાહેર હિતના કાર્યક્રમમાં સરકાર સંપાદન કરે, કોઈ ખાનગી કંપની કરી શકે નહીં. જમીન સંપાદન એવું ન ચાલે. અને તમે એમ જો કહેતા હો કે આ તો ગિફ્ટ, એક પ્રકારની ગિફ્ટ છે, કારણ કે આ વીજળી પેદા કરવાના છીએ. અત્યારે ઈરાન અમેરિકા ઝઘડે છે અને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો થાય છે. આ લોકો એમ કહે છે કે ભવિષ્યમાં એવું ન થાય. આ વીજળી કઈ બધા એમ કે અદાણીભાઈ પોતાના ઘરમાં તો બલ્બ બનાવવાનું નથી, એ વીજળી તમને મળવાની. આપણે કહીએ વાત સાચી છે, તમે જરાય ખોટા નથી. પણ હું તમને ફ્રીજ ગિફ્ટમાં આપું કે આ ફ્રીજ મારા તરફથી તમને ગિફ્ટ ભેટમાં, પણ શરત એક, તમારે એ ઉમરા વસાડે રાખવાનું. શું હાલે? એ ગિફ્ટ ન કહેવાય, તો કઠણાઈ કહેવાય. એટલે તમે અમને ગિફ્ટ આપો તો અમે ભૂગવી તો શકવા જોઈએ. તમે વાયર નાખો કાંઈ વાંધો નહીં, પણ એનો રૂટ તો બદલાવો. અને જો રૂટ બદલે એમ ન હોય, ચારે તરફ ખેતર છે, 2 ગળી માની લ્યો, તો તમે એનું ભાડું ચૂકવો ભાઈ. તમારા એરપોર્ટમાં ગાડી, જેમ બધાએ કીધું, એરપોર્ટમાં આપણે ગાડી 4 વ્હીલ મૂકીએ છીએ, પછી કલાક ઉપરાંત થાય તો પૈસા લે છે ને ભાડાનું, પાર્કિંગ ચાર્જ. તો તમે થાંભલો પાર્કિંગ જ કરો છો ને, તમારો તો છે નહીં. તો અમારા ખેતરમાં તમારા થાંભલાને પાર્કિંગ કરાવો તો ચાર્જ દેવો પડે કે ન દેવો પડે? આ તો ધાવના છોકરાને ખબર પડે. તમે ખાલી એમ તો અમને કઈ ટકો નહીં, તો અમને એવું નથી. બધાને બધી ખબર છે અને એને ખબર છે. આપણે જાગૃત થયું એટલે ડકેચડી મુકતી હોહરવા કાઢે એમ હતા, પણ ખબર પડી કે આ જેતપર વાળાએ છે ને અસોમેત નાખ્યો છે એટલે ડકેચડી છે. ધન્ય હો તમને. અને આટલી જાગૃતિ, જનતાની જાગૃતિ સિવાય લોકતંત્ર ક્યારેય તંદુરસ્ત નહીં હોઈ શકે. લખી રાખો. આ એક મુદ્દો નહીં, કોઈ પણ જાહેર સમસ્યા હોય, આપણે બધા શું કરીએ છીએ, દર્શકની જેમ એમ માનીએ કે કોક આપણું ભલું કરી દે. ભલા માણસ, તમને દર્દ થયું હોય, દવા હું ખાઉં તો મટે નહીં, તમારે જ ખાવી પડે. આ વાત સમજવી પડે. તમને આ પીડા તમારી છે. અત્યારે તમે આટલો સમૂહમાં ભેગો થયું છે ત્યારે નોંધ લેવાય છે ને. તમે કોઈ એક પક્ષને કે કોઈ એક જૂથને, કોઈ મંડળીને આ તમે આપી દીધું હોત કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, તમે લડ્યા કરો તો એનું લડે. તમે કુંવારા માણસને એમ કહો ને કે મારે આટલું કન્યા જોઈએ, એ પેલા પોતાનું કર્યા બધે તો આપણે આટલું રાખે. તો એટલો બધો ભરોસો મૂકીને આપણે હાવ પાગલ થઈ જવાની જરૂર નથી. એટલે આપણે અહીંયા હું આવ્યો છું બિલકુલ નિષ્પક્ષ રીતે. કિસાનો જે છે આપણું હૃદય છે. ભલા માણસ જગતનો તાજ છે, એની આંખમાં આહો હોય કોઈથી હોય તો હર્ષ ના હોવા જોઈએ. એની છાતી ગજગજ ફૂલવી જોઈએ, છાતી ખૂટાવી ન જોઈએ. છાતી ખૂટે બેન જે જોડી પડી આપણા અવતારમાં. 75% હજી આ અનાજ તમે પેદા કરો છો ત્યારે અમે લોકો, અમારી પાસે 1 વીઘો જમીન નથી અને અમે સવારે નાસ્તો, બપોરે જમણવાર, સાંજે વળી નાસ્તો, સાંજે રાતના ભોજન ક્યાંથી કર્યા? તમે અંદર બળતરા કરો છો ત્યારે એ જે તે લોકોને ખબર પડવી જોઈએ કે અન્નકોટના દર્શન કરવાથી ઓડકાર નથી આવતો, એકાદ ઢેફલું મોઢામાં જાય ને ત્યારે મેળ પડે. અને નાની માના ખેલ નથી. કાળજા બાળી નાખે એવો તરીકો છે ને તોય તમે લોકો એ ખૂંદતા હો તો ખેતર, ત્યારે એનો મેળ પડે છે. બધાએ કોકને આપી દીધું એવું નથી. જે માન્યતા છે એ પણ ખોટી છે
કે એમાંય શેઠાઈ આવી ગઈ છે, ક્યાંક હશે. પણ બાકીના મોટા ભાગના આજે ખેતરમાં આવી રીતે ખૂંદે છે ધરતીના ખોળા, ત્યારે એનો મેળ પડે છે. અને એ નથી એટલી મુશ્કેલી છે ત્યારે તો સુરતમાં હીરા અને કાયા બે દસવા જ આવી પડે. નહીંતર કોને વાલું ન કર મારું વંદરાવન છે રૂડું વૈકુંઠ નહીં આવે, કોને વૈકુંઠ ગમે? વંદરાવન રૂડું તો લાગવું જોઈએ. એ નથી એટલે આ બધો ડખો છે. એટલે આપ સર્વેને કહો કે બે ત્રણ વાત અહીંયા કરવા આવ્યો. મને બધી જ ખબર છે અત્યારની સ્થિતિ શું છે, કાલ શું થાય મને ખબર નથી. સરકાર આ લખી રાખજો, યાદ રાખજો. પહેલી વાત, સંયમ બિલકુલ ગુમાવતા નહીં. તમને કોક આવે ને પોલિટિકલી પણ તો પણ પ્લીઝ સંયમ એટલે કે આપા ગુમાવતા નહીં. તમારા વડીલો ઉપર ભરોસો રાખજો. લોકો કોન્ટેક્ટમાં છે ને કંઈ કોમ નથી તો તમે એને બનાવ્યા હોય ને વડીલો એમને તો એ બધા જે કંઈ ડાયલોગ વિરોધી કરે એના પર એક ભરોસો રાખજો. એને બધી યાદી બનાવી છે. હમણાં ભાઈને આ સાહેબ છે પ્રભુ, એને બધી યાદી બનાવી છે, બહેતરીન યાદી બનાવી છે. મારે એની સાથે વાત કરીને કીધું બને એટલું ખેંચો, ખેંચાય એટલું આપણી ફેવરમાં કાંઈ વાત નહીં. કારણ કે સામે ખાનગી કંપની છે. સરકાર હોય તો આ વાત ન હોય તો હું કહું કે ભાઈ આપણે ખોટા છે, ભલે સરકાર લઈ જાય થોડું ઘણું ઇધમ કરાવવા, કારણ કે વ્યાપક હિતમાં છે. આ વ્યાપક હિત કરું તો મોટો હિત તો કંપનીનું છે. તો મેક્સિમમ તમને મળે એવી કોશિશ કરાવશો, જેને ભાડું કરી શકાય. શું કામ કે જે ગલઢેરા છે અહીંયા ગામમાં રહે છે છોકરાઓ, તો શહેરમાં વયા જાવ તો આ ગલઢેરા માટે પેન્શન જેવું કામ કરશે જો વળતર હશે તો. બાપા એકાદ વીઘો થાંભલાવાળી જમીન પોતાની રાખે, બાકી બધી છોકરાઓના ખાતે કરી દે તો એક વીઘો મહિને 50,000 કે જે કંઈ માંગે 50,000 રૂપિયા આવે છે. એનું તો આખું જ્યાં સુધી રે ભગવાન એને રાખી ત્યાં સુધી નથી તો શકે. એટલે એ એક છોકરા જેવું હતું, છોકરાની કમાણી જેવું હતું, સમજી લો. એટલે આ પ્રકારની ડાયલોગ ડિલિવરી ચાલી રહી છે અને સરકાર પણ સમજે છે. એ તો તમને તાગતા હતા કે આ કેટલી હદે લડી શકે છે. જો ટળી જાય કોઈ પણ હિસાબે રાજકીય રીતે કે આમ કે તેમ તો જાણ છું તો ઉપકાર કર્યો કહેવાય. પણ હવે તમે લીધી મૂકી નહીં, હાહાકાર નીકળ્યો. એટલે હવે સરકાર એમાં બુદ્ધિપૂર્વક વિચારી રહી છે અને અહીંનું કુંઠાણ નથી, જે બધું દિલ્હીનો ડખો. આપણે ઘણી વખત અહીં આપણા નજીકના હોય એને કોસતા હોઈએ કે ભલામણા તમે કંઈ કરી નથી એકતા, પણ સૌના હાથ બંધાયેલા છે. આપણે બધા બધું જાણીએ છીએ. આખું વાવાઝોડું ઉપરથી આવે ત્યારે મેળ પડે એમ. જ્યાં હવની હાથ જાતી છે તમે નહીં જાણીએ. પણ તમારી એકતા, તમારો સંયમ, તમારી શાલીનતા, તમારો વિવેક, તમારો આદર, તમારી આ પવિત્રતા, એની એટલી બધી સોડમ ત્યાં ગઈ છે કે લોકો ભડકીને ભાગે. અને અડાહે નહીં, આ ખૂટશે. એટલે આ જાળવી રાખજો. નથી જરૂરી કે રોજ તમે આટલા લોકો ઉપવાસ કરો કે અથવા તો બધા ડાયરા ભેગા થાય કે રોજ ઝઘડો, કુછ નહીં. ભાઈઓ બધા જે વડીલો સંતો મહંતો બેઠા બધું લડી લેશે, એ કરશે એની રીતે. જરૂર પડે ત્યારે તમે બધા તમે આવજો, એનો વાંધો નથી. પણ હવે એ બળાબળના પારખાનો સમય વયો ગયો. હવે કળાકળના પારખાનો સમય છે. તમારામાં બુદ્ધિ વધુ છે, મારામાં બુદ્ધિ વધુ છે. એના ઓલા કહે છે ને કે વેવાઈને હામે જવાનું હતું તો કીધું કોઈએ જવાનડાને કીધું કે આ નદી ખાલી કરીને દૂધની ભરી દો એટલે તમે અહીં આવો તો અમે તમને દીકરી વરાવીએ, અમારી એવો નિયમ છે. જવાનડા હતા એને શું ભાઈ નદીમાં ઘી ભરે એટલું ઘી તો આપણી પાસે છે નહીં. એને વળી મુદ્દાના કે આટલું ઘી કીધું વેવાય તમે લેતા હોત ત્યાં આટલું બધું કેમ કરવું. નીચે ગલઢેરા બેઠા હતા ગાડાની નીચે, એ યુવાનોએ ના પાડી તમે રહેવા દો, અમને બધાને મજા કરવા દો, ડીજે ની હારો હારો. ગલઢેરાએ કીધું કે મારો કઈ ખોટ લાગ્યો ત્યારે કહેજો. આ મૂંઝવણ થઈ કે વેવાઈએ તો ઘીથી ભરવાનું કહી દીધું, નદી ક્યાંથી મેળ પડે. એટલે એ ગલઢેરા જે નીચે ગાડીની હેઠે સૂતા હતા ને એને બહાર આવીને કીધું શું થયું બાપા, આવો મુશ્કેલી થઈ છે. વેવાય તો આખે નદી જે છે ઘીથી ભરવાનું કે જેટલું ઘી તો આપણી પાસે છે નહીં. અરે એ કે એ ક્યાં વાત છે, તમે વેવાઈને કહો તમે પેલા નદી ખાલી કરો એટલે મેં ઘી નાખી દીધું. નદી તો ખાલી કરો, ઘી છે અમારી પાસે, નદી ખાલી થાય તો ને. એવી રીતે તમને જ્યારે સરકાર કાંઈ કહે તો એમ જ તમારે કહેવાનું કે ભાઈ તમે મને પ્રસ્તાવ તો લાવો, અમારા કાંઈ દુશ્મનાઈ નથી, તમારા ગામમાં બેઠા છે, અહીં બેહવું તો કોઈ ગુનો નથી. અને હકાભાઈ જેવા કલાકારો આવીને ડાયરેક્ટ શું વાંધો
અમે લે પછી હાજે અમસ્તી ગામમાં તો ભજન સંધ્યાઓ અમસ્તી થતી નારાયણ સ્વામીના વખતથી. તો આપણા ગુનાઓ વગર શીલતાથી, શાંતિથી, નૈતિકતાથી, લોકપ્રિયતાથી ગાંધીજીના માર્ગે તમે જે કરો છો એની સોળ મેં કીધું દિલ્હી સુધી પહોંચી છે. અચૂક કહું છું, અવશ્ય તમારા હિતમાં મેક્સિમમ થયો કે એટલું તમારા હિતમાં એટલે કે કિસાનોના હિતમાં એ સરકારે નિર્ણયો જાહેર કરવા પડશે ને પડશે, એમાં કોઈ સંશય નથી. માટે માત્ર શ્રદ્ધા રાખજો અને લેશ માત્ર કોઈના ભરાવામાં આવી નહીં જતા. જેણે કોશિશ કરી છે એને થેન્ક યુ, એમાં ના નહીં, આપણે એને કર્યું ખોટું કર્યું એમ નથી કહેતા, પણ ઇટ્સ નોટ એ વે ઓફ ધી સોલ્યુશન. એ સમાધાનનો રસ્તો નથી, સમાધાન જુદી ઘટના છે. આપણે બધા સરકારને ખબર છે તમે કોણ છો. જનતા, કિસાન, પ્રજા, લોકપ્રિયતા, લોકચાહના, લોકતંત્ર શું છે એને બધાને ખબર છે. મુજ તણા ખારા નીર જોઈને મોં ન ફેરે મર જીવા, મારા તળિયા તપાઈ જાય તને કુબેર વામણો લાગશે. એ આપણી પાસે છે બધી સુવિધા, સરકારને ખબર છે. પણ આપણે જો વેર વિખેર થયા, આપણે જો વિપક્ષની ભાષા અને ઝઘડાની જ ભાષા બોલતા થયા તો ખેલ બગડી જશે. માત્ર સંયમપૂર્વક આ આંદોલન જે અતિ પવિત્રતાથી મારા ખ્યાલથી ગુજરાતના નજીકના ઇતિહાસનું સૌથી પવિત્ર આંદોલન જેતપુરમાં હું જોઈ રહ્યો છું. સૌથી પવિત્ર કહું છું, જ્યાં કોઈની વચ્ચે દ્વેષભાવ નથી, પોતાના હક માટે થઈને લોકો લોકતાંત્રિક રીતે લડી રહ્યા છે. તો ધન્ય હો જેતપુરને કે તમે આખા ગુજરાતને, કારણ કે આ ગુજરાતના 26 જિલ્લાનો પ્રશ્ન છે નથી, માટે આપ સર્વે જે શાંતિથી બધું કામ કરતા ત્યારે કરાવી રહ્યા તો બહેતરીન છે. બાકી બધા જ જે નેતાઓ છે એને આપ સાંભળો. હું તો અહીં મહેમાન તરીકે આવ્યો હતો, મેં તમારી પૂજા હતી, મારાથી જેટલું બન્યું કે હું જે સમજી શકો એ ધન્યવાદ. ભારત માતા કી. આભાર જગદીશભાઈ, ખૂબ સરસ વાત કરી. મિત્રો પાછળ હોય તો બેસી જાઓ. લેડીઝ ને નહીં દેખાય. તું શું આગળ વહી મિત્રો GJ01 RF 7302 એ ગાડીની લાઈટ ચાલુ છે, જેની હોય ઈ બંધ કરી દો, નકર પછી આ કાર્યક્રમ થશે તે ધક્કા મારવા પડશે. દેવળિયાના રસ્તે પાર્ક કરેલી છે. મિત્રો જેની હોય એની જઈને લાઈટ બંધ કરી દો. મિત્રો પોતાની જગ્યા લઈ લો યાર. જગદીશ મહેતાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે. જગદીશ મહેતાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, તેઓ ખેડૂતો માટે હંમેશા બોલતા હોય છે, ત્યારે આ વખતે તેઓ મોરબીના જેતપર જ્યાં ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ખેડૂતો, ત્યાં પહોંચ્યા હતા. ત્યાં તેઓએ પોતાની વાત મૂકી હતી ને કઈ રીતે કંપનીઓ સાથે જે સરકારો છે કામ કરી રહી છે, કઈ રીતે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, કઈ રીતે તેમને લડત આપવી જોઈએ, તમામ બાબતે તેઓએ સ્ટેજ ઉપરથી પોતાની વાત મૂકી હતી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેન પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જગદીશ મહેતા આ મંચથી ખેડૂતોને શું કહી રહ્યા છે.